સ્કંદપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 123. ઉમા મંદિરના પૂર્વ ભાગમાં સિદ્ધેશ્વરની આગ્નેય કોણમાં બૃહસ્પતિ દ્વારા સ્થાપિત મહાલિંગ છે. બૃહસ્પતિજીએ ભક્તિભાવથી તેની આરાધના કરી દેવેશ્વર શિવને સંતુષ્ટ કર્યા. એનાથી તેમણે સંપૂર્ણ મનવાંછિત ફળ પ્રાપ્ત કરી લીધા. મારાથી જ્ઞાન પામીને તેઓ દેવતાઓના પૂજનીય ગુરુ થઈ ગયા અને ગ્રહના પદ પર પ્રતિષ્ઠિત થઈને અત્યારે સ્વર્ગલોકમાં આનંદ ભોગવે છે. બૃહસ્પતિશ્વરના ભક્તિભાવથી દર્શન કરીને મનુષ્ય કદી દુર્ગતિમાં પડતો નથી. તેને બૃહસ્પતિ તરફથી પીડા પ્રાપ્ત થતી નથી. શુક્લ પક્ષની ચતુર્દશી તથા ગુરુવારના યોગમાં પંચોપચારથી વિધિપૂર્વક તે લિંગની પૂજા કરીને મનુષ્ય પરમપદને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી વિભૂતેશ્વરથી પશ્ચિમમાં થોડે દૂર શુક્રાચાર્ય દ્વારા સ્થાપિત લિંગ છે, જ્યાં શુક્રાસ્વર લિંગના પ્રભાવથી મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. જે મનુષ્ય સ્થિર ચિત્તે તે શિવલિંગની આરાધના કરે છે તે અને 1,00,000 મૃત્યુંજયના મંત્ર જપ કરે છે તે પોતાના બધા મનોરથે પ્રાપ્ત કરી લે છે. શુક્રેશ્વરના દર્શન અને સ્પર્શ કરી મનુષ્ય જન્મથી લઈને મૃત્યુ સુધીના બધા પાતકોથી મુક્ત થઈ જાય છે. સુગંધિત પુષ્પો દ્વારા તેમની પૂજા કરવાથી શુક્રની પીડા પ્રાપ્ત થતી નથી. બુધેશ્વરથી પશ્ચિમ અને અજાદેવીથી અગ્નિકોણમાં નજીક જ 5 ધનુષ્યના અંતરે શનૈશ્વરનું સ્થાન છે. છાયાનંદન શનૈશ્વરે બહુ જ કઠોર તપ કરીને તે લિંગમાં મુજ અનાદિ અનંત શિવને સ્થાપિત કર્યા છે. તેમણે ભક્તિ તથા મારી કૃપાથી ગ્રહનું પદ પ્રાપ્ત કર્યું છે. શનૈશ્વરના દિવસે શમીના પાંદડાથી શનૈશ્વરનું પૂજન કરીને તલ, અડદ, ગોળ અને ભાતથી બ્રાહ્મણને તૃપ્ત કરવા, તેને કાળા રંગના બળદનું દાન કરવું. ત્યાર પછી સર્વ પ્રકારની પીડાઓની શાંતિ માટે અનેક સ્તોત્ર દ્વારા શનૈશ્વરની સ્તુતિ કરવી જોઈએ. જે મનુષ્ય દરરોજ ભક્તિભાવથી શનૈશ્વરનું સ્મરણ કરે છે તેના પર સૂર્યનંદન શનૈશ્વર પ્રસન્ન થાય છે. શનૈશ્વર સ્વરથી વાયવ્ય કોણમાં રાહુ દ્વારા સ્થાપિત શિવલિંગ છે. ત્યાં વિપ્રચિતના પુત્ર રાહુએ 1000 વર્ષ સુધી તપસ્યા કરી હતી. જે તેમના દ્વારા સ્થાપિત શિવનું ભક્તિપૂર્વક પૂજન અને દર્શન કરે છે તેનું પાપ નષ્ટ થઈ જાય છે. રાહીશ્વરથી ઉત્તર અને અંગિરેશ્વરથી દક્ષિણમાં એક ધનુષ્યના અંતરે મહાપ્રકાશમય કેતુલિંગ છે. તે સર્વ પાપોનો નાશ કરનારું છે. કેતુએ મુજ શિવ પ્રત્યે ભક્તિપૂર્વક દેવતાઓના 100 વર્ષ ત્યાં ઉગ્ર તપસ્યા કરી હતી. એનાથી સંતુષ્ટ થઈને મેં તેમને ગ્રહપદ પ્રદાન કર્યું. ભયંકર ગ્રહ પીડાથી બચવા માટે પુષ્પ, ગંધ, ધૂપ તથા વિવિધ પ્રકારના શુભ નૈવેદ્યો દ્વારા કેતકેશ્વરની પૂજા કરવી જોઈએ. જે ઉપર જણાવેલા 14 દેવસ્થાનોને ભક્તિભાવથી જાણે છે તે ક્ષેત્રના ફળનો ભાગી થાય છે. ત્યાર પછી આવે છે પ્રભાસ ક્ષેત્રની ત્રિવિધ શક્તિઓ તથા દૂતી શક્તિઓના દર્શન પૂજનનું મહાત્મ્ય. મહાદેવજી કહે છે કે સોમેશ્વરના ઈશાન કોણમાં વરાહરોહ દેવીના પૂર્વ ભાગમાં પરમ ઉત્તમ સર્વેશ્વર દેવ વિરાજમાન છે. તેમની નજીક ભક્તિપૂર્વક જઈને મનુષ્ય અણીમા વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. સર્વેશ્વરની સ્થાપના સિદ્ધોએ કરી છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક તેમના દર્શન કરે છે તે સર્વ પાતકોથી મુક્ત થઈને સિદ્ધલોકમાં જાય છે. કામ, ક્રોધ, ભય, લોભ, રાગ, માત્સર્ય, ઈર્ષા, દંભ, આલસ્ય, નિંદ્રા, મોહ, અહંકાર આ સિદ્ધિમાં બાધક છે. સિદ્ધેશ્વરના પૂજનથી આ બધા દોષોનો નાશ થઈ જાય છે. આમ જાણીને પ્રયત્નપૂર્વક ત્યાંની યાત્રા કરવી. સિદ્ધેશ્વરના પૂર્વ ભાગમાં થોડેક દૂર કપિલેશ્વર લિંગ પ્રતિષ્ઠિત છે, જેના દર્શન માત્રથી સર્વ પાપોનો નાશ થઈ જાય છે. પ્રાચીન કાળમાં કપિલ નામે પ્રસિદ્ધ એક રાજર્ષિ થઈ ગયા. તેમણે ત્યાં કઠોર તપસ્યા કરી અને શિવલિંગની સ્થાપના કરી મારી નિકટતા મેળવી. તે લિંગમાં હું સર્વલોક હિતાય સદા નિવાસ કરું છું. જે શુક્લ પક્ષની ચતુર્દશી તિથિમાં 7 વાર સોમેશ કપિલેશ્વરના દર્શન કરે છે તે ગોદાનનું ફળ પામે છે. જે ત્યાં તલની ગાયનું દાન કરે છે તે એક તલની સંખ્યા બરાબર યુગો સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. દંડપાણીશ્વરની નિકટ જ ગંધેશ્વર નામે પ્રસિદ્ધ ઉત્તમ શિવલિંગ છે. ગંધર્વરાજ ધનવાહનને ત્યાં કઠોર તપસ્યા કરીને તે શિવલિંગની સ્થાપના કરી છે. તેની પુત્રી ગંધર્વસેનાએ પણ ત્યાં શિવલિંગની સ્થાપના કરી છે. જે મનુષ્ય પવિત્ર થઈ યત્નપૂર્વક ગંધેશ્વરનું પૂજન અને દર્શન કરે છે તે ગંધર્વલોકમાં જાય છે. ઉત્તરાયણમાં અગ્નિતીર્થમાં સ્નાન કરી ગંધર્વ પૂજી તે શિવલિંગનું પૂજન કરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. આ મહાત્મ્યનું શ્રવણ અને અભિનંદન કરી મનુષ્ય પણ મહાન ભયથી મુક્ત થઈ જાય છે. ગંધર્વેશ્વરના પૂર્વ ભાગમાં ગૌરીજીની સમીપ વિમલેશ્વર નામનું લિંગ પ્રતિષ્ઠિત છે. જેનું શરીર ક્ષયરોગગ્રસ્ત છે તે ભક્તિપૂર્વક વિમલેશ્વરના દર્શન કરીને બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે. ત્યાં રોગગ્રસ્ત ગંધર્વસેના રોગથી મુક્ત થઈને વિમલ સ્વરૂપને પ્રાપ્ત થઈ હતી. તેથી પૃથ્વી પર તે લિંગ વિમલેશ્વર નામે પ્રસિદ્ધ છે. બ્રહ્માજીના સ્થાનથી નૈઋત્ય કોણમાં 16 ધનુષના અંતરે ધનેશ્વર લિંગ છે. આ રાહુલિંગ વાયવ્ય કોણમાં સ્થિત છે. કુબેરે ત્યાં બહુ ભારે તપસ્યા કરી ધનદનું પદ પ્રાપ્ત કર્યું છે. તેઓ વિધિપૂર્વક શિવલિંગની સ્થાપના અને પૂજા કરી અલકાપુરીના સ્વામી થયા છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક ધનદેશ્વરના દર્શન કરીને પંચોપચારથી તેમની પૂજા કરે છે તેના કુળમાં દરિદ્રતાનું કદી નામ પણ સંભળાતું નથી. મારી 3 શક્તિઓ છે, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. પહેલા જે 14 અને 5 શિવલિંગનો ઉલ્લેખ કર્યો છે તેમાંથી યથાશક્તિ 4, 3 કે 1ની પૂજા કરીને પછી પૂર્વોક્ત 3 શક્તિઓનું પૂજન કરવું જોઈએ. સોમેશ્વરના ઈશાન કોણમાં જે વરારોહ દેવી કહેવાય છે તે ચંદ્રમાની આમાં નામની કલા છે. તેમને જ મારી ઈચ્છા શક્તિ જાણો. વરારોહ દેવી ભૂમંડળના સમસ્ત પ્રાણીઓનું હિત કરવા માટે પ્રભાસ ક્ષેત્રમાં વિરાજમાન છે. સોમેશ્વરથી વાયવ્ય કોણમાં 60 ધનુષના અંતરે ક્રિયાશક્તિ રૂપા બીજા મહાદેવી સ્થિત છે.
ત્યાં જ યોગીની વંદિત પીઠ છે. તે સ્થાન પર પાતાળમાં જનારું એક મોટું બગદું છે, જે પહેલાં મહાદેવીનું નામ ભૈરવી હતું. પછી તે વૈવત્સ મન્વંતરમાં 28મા ચતુર્યુગમાં રાજા અજાપાલ દ્વારા આરાધિત થવાના કારણે તે અજાપાલેશ્વરિક નામે વિખ્યાત થયા છે. જે મનુષ્ય લૌકિક સુખ ભોગની ઈચ્છા રાખે છે, તેણે ગંધ, ધૂપ, અલંકાર, વસ્ત્ર તથા અન્ય ઉપચારો દ્વારા તે મહાદેવીનું પૂજન કરવું જોઈએ. પ્રભાસ ક્ષેત્રના મધ્ય ભાગમાં દરિદ્રતાનો વિનાશ કરનારી ત્રીજા અજાદેવી છે. તેમને જ્ઞાનશક્તિ માનવામાં આવે છે, જેમનું સ્થાન રાહવીશ્વરના દક્ષિણ ભાગમાં છે. અઘાસુર સાથે જ્યારે મારું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું, તે સમયે મારા ક્રોધથી અજા નામની દેવી પ્રગટ થયા. તેમની સાથે બીજી કરોડ દેવીઓ હતી. તેઓ સિંહ પર બેઠા હતા. તેમનું રૂપ બહુ સુંદર હતું. તેમણે ઢાલ અને તરવાર લઈને મોટા મોટા દૈત્યોનો સંહાર કર્યો. તેમના ભયથી ઘણા દૈત્યો સમુદ્ર તરફ ભાગીને મહાસાગરની સમીપ પ્રભા ક્ષેત્રમાં આવી પહોંચ્યા. ત્યાં કેટલાકને મારી નાખવામાં આવ્યા અને કેટલાક પાતાળમાં ઘૂસી ગયા. બધા દૈત્યોને મારી નાખ્યા જોઈને તથા આ ક્ષેત્રને પરમ પવિત્ર જાણીને સિંહવાહિની દેવી અહીં સોમેશ્વરના ઈશાન કોણમાં અને શ્રી ગૌરીશ્વરીથી ઉત્તર દિશામાં સ્થિત થયા. જે સ્ત્રી કે પુરુષ ત્યાં તેમના દર્શન કરે છે, તેઓ 7 જન્મો સુધી પૂર્ણતઃ સૌભાગ્યશાળી થાય છે. જે મનુષ્ય ત્યાં ગીત, વાદ્ય અને નૃત્ય કરે છે, તેના વંશમાં દેવીની કૃપાથી કોઈ હીનભાગી થતો નથી. જે સ્ત્રી લાલ રંગની દિવેટથી ઘીનો દીવો કરીને અર્પણ કરે છે, તે દિવેટમાં જેટલા સૂતરના તાર હોય છે, તેટલા જન્મો સુધી તે સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. જે તૃતીયાના દિવસે આ મહાત્મ્યનો પાઠ કરે છે અથવા જે ભક્તિપૂર્વક એને સાંભળે છે, તે સંપૂર્ણ મનોરથોને પ્રાપ્ત કરી લે છે. પ્રભા ક્ષેત્રમાં 3 અદુતી શક્તિઓ છે. પહેલીનું નામ મંગલાદેવી છે, બીજીને વિશાલાક્ષી દેવી કહે છે અને ત્રીજી ચત્વર દેવીના નામે પ્રસિદ્ધ છે. પ્રભા ક્ષેત્રની યાત્રાનું પૂરેપૂરું ફળ ઈચ્છનાર મનુષ્ય ક્રમશઃ 3 શક્તિઓનું પૂજન કરવું જોઈએ. મંગલાદેવી બ્રહ્માજીની શક્તિ કહેવાય છે, વિશાલાક્ષી વિષ્ણુની શક્તિ છે તથા ચત્વર પ્રિયા દેવી મારી શક્તિ છે. પ્રથમ મંગલાદેવીની પૂજા કરવી જોઈએ. તેમનો નિવાસ અજાદેવીના ઉત્તર ભાગમાં છે. રાહવીશના દક્ષિણ ભાગમાં થોડેક દૂર તેમનું સ્થાન છે. સોમનાથની પ્રતિષ્ઠાને માટે જ્યારે સોમે યજ્ઞનો પ્રારંભ કર્યો, તે સમયે તેને જોવા માટે ત્યાં આવેલા બ્રહ્માદિ દેવતાઓનું તેજ દેવીએ મંગળ કર્યું હતું. તેથી તેનું નામ મંગલા છે. જે સ્ત્રી ત્રીજના દિવસે મંગલાની પૂજા કરશે, તેના અમંગળ અને દુઃખ પૂર્ણરૂપે નષ્ટ થઈ જશે. ભગવાન દૈત્યસૂદનથી પૂર્વ ભાગમાં વૈષ્ણવી ક્ષેત્ર દૂતી મહાદેવી વિશાલાક્ષી યોગેશ્વરીના ઈશાન કોણમાં 100 ધનુષના અંતરે તેનું સ્થાન છે. જે લોકો મહાન દુર્ભાગ્યની આગમાં બળી રહ્યા છે, તેમની બળતરા શાંત કરવા માટે વિશાલાક્ષી દેવી ઔષધિ સમાન છે. ચાક્ષુષ મન્વંતરમાં જ્યારે બધા દૈત્યો ભગવાન વિષ્ણુનો માર ખાઈને દક્ષિણ દિશામાં ભાગી ગયા, તે સમયે તેમને મારવા દુષ્કર જાણીને ભગવાન વિષ્ણુએ અત્યંત પ્રભાવશાળીની ભૈરવી શક્તિ મહામાયાનું સ્મરણ કર્યું. તેમના સ્મરણ કરતાં જ અત્યંત પ્રકાશમયી મહામાયા ત્યાં આવી ગઈ. ભગવાન વિષ્ણુના દર્શનથી તેના નેત્ર આનંદથી ખીલી ઉઠ્યા. તેણે મોટી મોટી આંખો કરીને ભગવાનને જોયા. તેથી તેનું નામ વિશાલાક્ષી થયું. આ કલ્પમાં તેને લલિતામાં કહે છે. જે માઘ માસમાં તૃતીયા તિથિએ વિધિપૂર્વક તેનું પૂજન કરે છે, તેના વંશમાં કોઈ સંતાનહીન રહેતું નથી. જે મનુષ્ય ભક્તિભાવે તેના દર્શન કરે છે, તે દીર્ઘકાળ સુધી નિરોગી, સુખી અને સૌભાગ્યશાળી થાય છે. લલિતાથી ઉત્તર દિશામાં 10 ધનુષ્યના અંતરે ત્રીજી શક્તિ ચત્વર પ્રિયાનો નિવાસ છે. મારી પ્રેરણાથી તે આ ક્ષેત્રની રક્ષામાં સંલગ્ન રહે છે. ચબૂતરા, 4 રસ્તા, જૂના મકાનો, બગીચા તથા મહેલોની અટારીઓ પર અને માર્ગમાં તે રાતના ઘૂમ્યા કરે છે. જે સ્ત્રી અથવા પુરુષ મહાનવમીના દિવસે વિવિધ પ્રકારના ઉપહારો અને ફૂલોથી તે કલ્યાણમયી દેવીની વિધિપૂર્વક પૂજા કરે છે, તેના પર પ્રસન્ન થઈને સંપૂર્ણ લોક પ્રદાન કરે છે. યાત્રાના ઉત્તમ ફળની ઈચ્છા રાખનારા પુરુષોએ ત્યાં ભોજન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે ભૈરેશ્વર વગેરે વિવિધ લિંગોનું મહાત્મ્ય. મહાદેવજી કહે છે કે પાર્વતી યોગેશ્વરીથી દક્ષિણ દિશામાં થોડે દૂર ઉત્તમ ભૈરવેશ્વરનું સ્થાન છે. પ્રાચીન કાળમાં જ્યારે દેવીએ દૈત્યોનો વિનાશ માટે ઉદ્યોગ કર્યો, ત્યારે મારા સ્વરૂપ એવા ભૈરવને બોલાવીને કાર્યમાં નિયુક્ત કર્યા. તેથી તેમનું નામ શિવદૂતી થયું. પછીથી તેઓ જ યોગેશ્વરી નામે પ્રસિદ્ધ થયા. તેમણે ભૈરવને દૂત બનાવ્યા હતા. તેથી તમારા દ્વારા સ્થાપિત શિવલિંગનું નામ ભૈરવેશ્વર થયું. જે મનુષ્યો કાર્તિકની પૂર્ણિમાએ તે શિવલિંગની પૂજા કરે છે અથવા જે 6 મહિના સુધી નિરંતર તેમની પૂજામાં સંલગ્ન રહે છે, તે મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. ભૈરવેશ્વરની પૂર્વ દિશામાં 5 ધનુષ્યના અંતરે લક્ષ્મીશ્વર નામે પ્રસિદ્ધ શિવલિંગ છે, જે દરિદ્રતાનો નાશ કરનાર છે. જે પાંચમના દિવસે વિધિપૂર્વક ભક્તિભાવથી લક્ષ્મીશ્વરનું પૂજન કરે છે, તેને લક્ષ્મી કદી છોડતા નથી. લક્ષ્મીશ્વરથી ઉત્તર અને વિશાલાક્ષીથી દક્ષિણ વાડવ દ્વારા સ્થાપિત પ્રભાવશાળી વાડવેશ્વર લિંગ વિરાજમાન છે. તેને દહીંથી સ્નાન કરાવી વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય અહીંથી વેદજ્ઞ બ્રાહ્મણને દહીંનું દાન કરે છે, તે તેજસ્વી લોકમાં જાય છે અને યાત્રાનું ઉત્તમ ફળ પામે છે. વિશાલાક્ષી ઉત્તરમાં થોડે દૂર દેવતાઓ અને ગંધર્વો દ્વારા પૂજિત અર્ધ્યેશ્વર લિંગ પ્રતિષ્ઠિત છે. જે મનુષ્ય પંચામૃતથી સ્નાન કરાવી અર્ધ્યેશ્વરનું પૂજન કરે છે, તે 7 જન્મો સુધી વિદ્વાન, શાસ્ત્રવક્તા અને સર્વ સંદેહનું નિવારણ કરનાર થાય છે. મહાદેવી દૈત્યસૂદનના પશ્ચિમ ભાગમાં 7 ધનુષના અંતરે કામેશ્વર નામનું મહાલિંગ છે. તે સર્વ પાપોને હરનાર તથા મનોવાંછિત તમામ ફળ આપનાર છે. આ પ્રમાણે પંચવક્ત્ર લિંગનું વર્ણન કર્યું. સોમેશ્વરથી પૂર્વમાં 60 ધનુષ્યના અંતરે અર્ધેશ્વર લિંગ છે. જે મનુષ્ય તેમને પંચામૃતથી સ્નાન કરાવીને વિધિપૂર્વક પૂજન કરે છે, તે
7 જન્મો સુધી પણ વિદ્વાન થાય છે અને શાસ્ત્રોનો ઉત્તમ વક્તા થાય છે. જે પુત્ર રહિત સ્ત્રી ત્યાં નાળિયેર ચડાવે છે તે શીઘ્ર સબળ અને સુંદર પુત્ર પ્રાપ્ત કરે છે. જે સ્ત્રી ત્યાં લાલ વાટથી ઘીનો દીવો કરીને અર્પણ કરે છે તેના દીવાટની વાટમાં જેટલા તાર છે તેટલા જન્મ સુધી તે સદૈવ સૌભાગ્યવતી રહે છે. જે પરાભક્તિ સાથે ત્યાં નૃત્ય કરે છે તે દીર્ઘકાળ સુધી આરોગ્ય, સુખ અને સૌભાગ્યયુક્ત થાય છે. ત્યાં સ્વચ્છ જળનો એક મહાન કુંડ છે. જે મનુષ્ય તેમાં સ્નાન કરે છે તે સર્વ પાતકોથી છૂટી જાય છે. જે ભક્તિપૂર્વક પિતૃઓ માટે ત્યાં શ્રાદ્ધ કરે છે તે પુણ્યાત્મા પોતાના પિતૃઓ સાથે પરમપદને પ્રાપ્ત થાય છે. તેથી સર્વથા પ્રયત્ન કરીને ત્યાં શ્રાદ્ધ કરવું જોઈએ. રાત્રિમાં ગીત, વાદ્ય અને નૃત્ય વગેરેના આયોજન દ્વારા ત્યાં જાગરણ કરવું જોઈએ. ત્યાં બ્રાહ્મણ દંપતીને પહેરવા માટે વસ્ત્ર અને દક્ષિણા આપવી જોઈએ. દેવી પ્રભા ક્ષેત્રમાં જે આ તપોવન છે એ ગૌરી તપોવનના નામે વિખ્યાત છે. આ ચારે બાજુ 50-50 ધનુષ સુધી વિસ્તૃત છે. એની મધ્યમાં સતીદેવીએ એક પગે ઊભા રહીને તપસ્યા કરી હતી. તે સ્થાનથી 4 ધનુષ દૂર ઈશાન કોણમાં ગૌરીશ્વર લિંગ છે જે પાપ અને ભયને દૂર કરનાર છે. જે મનુષ્ય હંમેશા ખાસ કરીને કૃષ્ણ પક્ષની અષ્ટમી શ્રદ્ધાપૂર્વક ગૌરીશ્વરનું પૂજન કરે છે તે સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે. અહીં સર્વ પાપોની શાંતિ માટે ગૌદાન અને અન્નદાન કરવું જોઈએ. ગૌરીશ્વર લિંગના દર્શનથી ગોઘાતી, બ્રહ્મત્યાના તથા બીજા પાપો પણ નષ્ટ થઈ જાય છે. ગૌરી તપોવનથી અગ્નિકોણમાં 20 ધનુષ્ય દૂર વરુણજી દ્વારા સ્થાપિત વરુણેશ્વર લિંગ છે. તેમના દર્શન કરવાથી મનુષ્ય સર્વ તીર્થોનું ફળ મળે છે. અષ્ટમી અને ચતુર્દશી જો તમને નહીં સ્નાન કરવામાં આવે તો તે બ્રાહ્મણ 4 વેદોનો જ્ઞાતા થાય છે. પાર્વતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, વર્ણશંકર, ગુંગા, બહેરા, બાળક, સ્ત્રી અને નપુંસક પણ વરુણેશ્વરમાં દર્શન કરી ધર્મપરાયણ થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા જાય છે. જે તે સ્થાનમાં સ્નાન, જપ, હોમ અને પૂજન કરે છે તેનું તે શુભ કર્મ અક્ષય થઈ જાય છે. વરુણેશ્વરથી દક્ષિણ તરફ 3 ધનુષ્યના અંતરે ઈશ્વરેશ્વર લિંગ પતિના દુઃખથી વ્યથિત વરુણ પત્ની ઈશાએ તે સિદ્ધિદાયક મહાલિંગની સ્થાપના કરી હતી. જે મનુષ્ય પાપનાશક ઈશ્વરનું ભક્તિપૂર્વક પૂજન કરે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે. ઈશ્વરલિંગ સ્ત્રીઓ માટે સૌભાગ્યદાતા અને દુઃખ દુર્ભાગ્યનું નાશક છે. વરુણેશ્વરથી નૈઋત્ય કોણમાં 30 ધનુષ દૂર પશ્ચિમ મુખવાળું કુમારેશ્વર લિંગ પ્રતિષ્ઠિત છે. કુમાર કાર્તિકેય બહુ ભારે તપસ્યા કરીને અહીં તે મહાલિંગની સ્થાપના કરી. તેનાથી આ લિંગનું નામ કુમારેશ્વર થયું. જે મનુષ્ય ભક્તિપૂર્વક કુમારેશ્વરની પૂજા કરે છે તેને એક જ દિવસમાં 6 મહિનાની આરાધનાનું ફળ મળી જાય છે. કામ, ક્રોધ, લોભ, રાગ અને મત્સર છોડી બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને ઇન્દ્રિય સંયમપૂર્વક એકવાર કુમારેશ્વરનું પૂજન અવશ્ય કરવું જોઈએ. દૈત્ય સુદનના સ્થાનથી વાયવ્ય કોણમાં 30 ધનુષ પર સાકલ્ય દ્વારા પૂજિત સાકલેશ્વર નામનું લિંગ છે. રાજસી સાકલ્ય ત્યાં બહુ ભારે તપસ્યા અને આરાધના કરીને મહાદેવના લિંગની ત્યાં સ્થાપના કરી હતી. પાર્વતી સાકલેશ્વરના દર્શનથી મનુષ્યના 7 જન્મના પાપ તરત નષ્ટ થઈ જાય છે. અષ્ટમી અને ચતુર્દશી તિથિએ ત્યાં દૂધથી સાકલેશ્વરને સ્નાન કરાવવું અને ક્રમશઃ ગંધ, પુષ્પ વગેરે દ્વારા વિધિપૂર્વક તેમની પૂજા કરવી. તીર્થયાત્રાના શ્રેષ્ઠ ફળની ઈચ્છા રાખનારે ત્યાં સુવર્ણનું દાન કરવું જોઈએ. સતયુગમાં તેનું નામ ભૈરવેશ્વર કહેવામાં આવ્યું છે. પછી ત્રેતામાં સાવર્ણિકેશ્વર થયું, દ્વાપરમાં ગાલવેશ્વર નામ પ્રાપ્ત થયું અને હવે કળિયુગમાં તેમનું ચોથું નામ સાકલ્યેશ્વર થયું છે. આ પ્રમાણે આ લિંગના 4 યુગોમાં પ્રસિદ્ધ નામ બતાવવામાં આવ્યા છે. આમનું કીર્તન કરવાથી સર્વ પાપોનો નાશ, પુણ્યની વૃદ્ધિ તથા સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ થાય છે. આમનું મંડળ 4 બાજુ 18 ધનુષનું છે. તે લિંગ ત્યાં રહેતા પ્રાણીઓને પણ નિષ્પાપ કરી દે છે. ત્યાં જે કૃમિ, કીટ, પતંગ અને પશુ પક્ષી છે તેમને પણ તે મોક્ષ પ્રદાન કરે છે. તે સ્થાન પર જે કુવા વગેરે છે તેમાં સરસ્વતીનું જળ છે. તે શિવલિંગના દર્શનથી મનુષ્ય સહસ્ત્ર અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞોનું ફળ પામે છે. જે બુદ્ધિમાન પુરુષ ચંદ્ર ગ્રહણના અવસર પર ઘીની આહુતિ આપીને ત્યાં લિંગની પાસે અઘોર મંત્રના જપ કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. અહીં રહેવાવાળા મહાપાતકી અને ઉપપાતકી મનુષ્ય પણ સ્વર્ગમાં જાય છે અને ઉત્તમ સિદ્ધિ પામે છે. આ સાકલ્યેશ્વર લિંગ કામિક કહેવાય છે. તે ઈચ્છાનુસાર ફળ આપે છે. ત્યાર પછી આવે છે કલકેશ્વર, ઉત્તંકેશ્વર, વૈશ્વાનરેશ્વર તથા ગૌતમેશ્વરનો મહિમા. મહાદેવજી કહે છે કે પાર્વતી સાકલ્યેશ્વરથી નૈઋત્ય કોણમાં 60 ધનુષ દૂર કલકલેશ્વર લિંગ છે જે સર્વ પાપહર છે. દરેક યુગમાં તેના જુદા જુદા નામ છે. સતયુગમાં તેનું નામ કામેશ્વર હતું, પછી ત્રેતામાં પુલેશ્વર, દ્વાપરમાં સિદ્ધનાથ અને કળિયુગમાં નારદેશ્વર થયું. તેને જ કલકેશ્વર પણ કહે છે. સમયે સરસ્વતી નદી સમુદ્રને મળવા માટે આવી તે સમયે સમુદ્રના જળના અવાજથી, મહાસાગરની ગર્જનાથી તથા દેવતા, ગંધર્વ, ઋષિ, સિદ્ધ અને ચારણોએ જે હર્ષધ્વનિ કર્યો તેના શબ્દનો મહાન કલકલ અવાજ થયો. તે કલકલ ધ્વનિથી મારું લિંગમય સ્વરૂપ પ્રગટ થયું. તે માટે તેને કલકલેશ્વર કહેવામાં આવ્યું. દ્વાપરની સંધિમાં જ્યારે કળિયુગનો પ્રવેશ થયો તે દેવર્ષિ નારદે તે લિંગ પાસે ઉગ્ર તપસ્યા કરી અને દેવાધિદેવ મહાદેવજીની પ્રસન્નતા માટે પૌંડરીક નામના મહાયજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે યજ્ઞ પૂરો થયો ત્યારે પ્રભાસ ક્ષેત્રના નિવાસી હજારો બ્રાહ્મણ દક્ષિણા માટે આવ્યા. નારદજીએ ત્યાં પૃથ્વી પર સોના,
રત્નોનો વરસાદ વરસાવ્યો. બધા બ્રાહ્મણો તે લેવા માટે ભારે કલકલાટ કરવા લાગ્યા. તે કારણે પણ તે શિવલિંગનું નામ કલ્કલેશ્વર થયું. જે મનુષ્ય તે શિવલિંગને ભક્તિપૂર્વક સ્નાન કરાવી તેની 3 વાર પ્રદક્ષિણા કરે છે તે અવશ્ય રુદ્રલોકમાં જાય છે. જે મનુષ્ય ત્યાં બ્રાહ્મણોને સુવર્ણદાન કરીને ભક્તિપૂર્વક ગંધ, પુષ્પ, ચંદન વગેરેથી ભગવાન કલ્કલેશ્વરની પૂજા કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. કલ્કલેશ્વરની પાસે જે નકુલિશ તથા 2 પરમ પુણ્ય લિંગ છે. જે મનુષ્ય ભાદ્રપદ શુક્લ ચતુર્દશી ઉપવાસ કરીને તેની સમક્ષ જાગરણ કરે છે અને નકુલિશ તથા તે 2 લિંગોની અલગ અલગ પૂજા કરે છે તે મારા પરમધામમાં જાય છે. મહાદેવી ત્યાંથી દક્ષિણ તરફ થોડે દૂર ઉત્કેશ્વર લિંગ છે. જે મહાત્મા ઉત્તંકે સ્વયં ભક્તિપૂર્વક સ્થાપિત કર્યું છે. જે તેના દર્શન, સ્પર્શ અને ભક્તિભાવથી પૂજન કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. તે સ્થાનથી અગ્નિકોણમાં 5 ધનુષના અંતરે વિશ્વાનરેશ્વર દેવ વિરાજમાન છે. પ્રાચીન કાળમાં ત્યાં કોઈ પોપટે મંદિરની અંદર સુંદર માળો બનાવ્યો હતો. તેમાં તેની સુકી સાથે રહીને તેણે દીર્ઘકાળ સુધી તપસ્યા કરી. માળામાં આવવા જવાના સમયે તે બંને પક્ષી નર માદા વૈશ્વની પ્રદક્ષિણા કરી લેતા હતા. યથા સમયે તે બંનેનું મૃત્યુ થઈ ગયું. પરંતુ ભક્તિના પ્રભાવે તે બંને આ પૃથ્વી પર પોતાના પૂર્વજન્મની વાતોનું સ્મરણ ધરાવતા બ્રાહ્મણ દંપતી થયા. સ્ત્રીનું નામ લોપામુદ્રા અને પુરુષનું નામ અગસ્ત્ય થયું. આ બંનેએ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી. પોતાના પૂર્વજન્મની વાતને યાદ કરી મહાત્માએ અગસ્ત્યએ કહ્યું કે જે મનુષ્ય વહીશ્વરની પરિક્રમા કરી તેના દર્શન કરે છે તે અવશ્ય સિદ્ધિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક અગ્નિશ્વરને ઘીથી નવડા વિધિપૂર્વક પૂજા કરે છે અને શ્રેષ્ઠ બ્રાહ્મણને સુવર્ણનું દાન આપે છે તે અગ્નિલોકમાં જઈ અનંતકાલ સુધી આનંદ ભોગવે છે. વિશ્વાનરેશ્વરથી પશ્ચિમે 7 ધનુષના અંતરે લકુલીશ્વર વિરાજમાન છે. જે મનુષ્ય સદા એમનું પૂજન કરે છે, વિશેષતઃ કાર્તિકની પૂર્ણિમાએ અને ઉત્તરાયણ આરંભ થાય તે દિવસે તેમની આરાધના કરે છે અને બુદ્ધિમાન બ્રાહ્મણને વિદ્યાદાન આપે છે તે 7 જન્મ સુધી ધનવાન અને કુળવાન બ્રાહ્મણને ત્યાં જન્મ લઈને બુદ્ધિમાન તથા સંપત્તિવાન થાય છે. તે સ્થાનથી સર્વ પૂર્વ દિશામાં દૈત્યસૂદનની પશ્ચિમે 5 ધનુષના અંતરે ગૌતમેશ્વર લિંગને પ્રતિષ્ઠિત છે. જે સંપૂર્ણ મનોકામના સિદ્ધ કરનારું છે. મદ્રદેશના રાજા શૈલે તેની આરાધના કરી હતી. જે મનુષ્ય ચૈત્ર શુક્લ ચતુર્દશીના દિવસે ગૌતમેશ્વરને દૂધથી સ્નાન કરાવે છે અને ચંદન, જળ તથા ફૂલોથી તેમની પૂજા કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે ગૌતમેશ્વરના દર્શનથી મન, વાણી અને ક્રિયા દ્વારા કરેલા સર્વ પાપો નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી આવે છે વૈષ્ણવ ક્ષેત્રમાં ભગવાન દૈત્યસૂદનનો મહિમા. મહાદેવજી કહે છે કે મહાદેવી ગૌતમેશ્વરના સ્થાનથી દેવેશ્વર ભગવાન દૈત્યસૂદનની સમીપે જવું જોઈએ. જે પ્રભા ક્ષેત્રમાં નિવાસ કરનારા સર્વ પ્રાણીઓના પાપોનો નાશ કરનારા ભગવાન દૈત્યસૂદન સર્વના કાર્યોને સિદ્ધ કરે છે. ત્યાં ભયંકર ભવસાગરમાં પડેલા પ્રાણીઓ પાર ઉતરવા માટે તેઓ સુદૃઢ નૌકાની જેમ સ્થિત છે. પાર્વતી, વટવૃક્ષ, કલ્પવૃક્ષ, વૈદુર્ય પર્વત, ભગવાન દૈત્યસૂદન તથા મહામુનિ માર્કંડેય આમનો 7 કલ્પો સુધી ક્ષય અને અથવા વિનાશ થતો નથી. દૈત્યસૂદનથી ચડ્યા તો કોઈ દેવતા આ પૃથ્વી પર નથી. તેમનું ક્ષેત્ર યાવકર છે. તે બધા પાતકોનું નાશક, ઋષિ મુનિઓ દ્વારા સેવિત તથા યક્ષ, વિદ્યાધર તથા નાગોનું આશ્રય સ્થાન છે. આ વૈષ્ણવ ક્ષેત્રની સીમા આ મુજબ છે: પૂર્વમાં યોમેશ્વર સુધી, પશ્ચિમમાં સોમેશ્વર સુધી, ઉત્તરમાં વિશાલાક્ષી સુધી અને દક્ષિણમાં સમુદ્ર સુધી તેનો વિસ્તાર છે. જે મનુષ્ય આ ક્ષેત્રનું મૃત્યુ થાય છે તે બધા સ્વર્ગલોકમાં જાય છે. ત્યાં જે દાન, હોમ, જપ અને તપ કરવામાં આવે છે તે 7 કલ્પો સુધી અક્ષય રહે છે. ત્યાં જે ભગવાન વિષ્ણુના પ્રેમને માટે વિધિપૂર્વક એક બ્રાહ્મણને પણ ભોજન કરાવશે તેને કરોડ બ્રાહ્મણ જમાડ્યાનું ફળ મળશે. જે મનુષ્ય ત્યાં ભક્તિપૂર્વક ઉપવાસ કરે છે તેને એ ઉપવાસથી દક્ષ 1000 ઉપવાસનું કર્યાનું ફળ મળે છે. મનુષ્ય કાર્તિક માસની દ્વાદશીએ ચક્રતીર્થમાં સ્નાન કરી ઇન્દ્રિય સંયમપૂર્વક ઉપવાસ અને વિધિવત ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે. પાર્વતીજીએ પૂછ્યું કે ભગવાન શ્રી વિષ્ણુનું નામ દૈત્યસૂદન કયા સમય અને કઈ રીતે થયું? મહાદેવજીએ કહ્યું કે દેવી, ભગવાન દૈત્યસૂદન વિષ્ણુના નામ અનાદિ અને અનંત છે. દરેક કલ્પમાં તેમના નવા નવા નામ પ્રસિદ્ધ થાય છે. પૂર્વ કલ્પમાં તેનું નામ શ્રીયાવ્રત હતું, બીજા કલ્પમાં વામન થયું, ત્રીજા કલ્પમાં વજ્રાંગત કહેવાય, ચોથામાં કમલદ પ્રિય નામ થયું, પાંચમામાં દુઃખહર્તા, છઠ્ઠામાં પુરુષોત્તમ અને 7મા કલ્પમાં તેઓ દૈત્યસૂદન નામે પ્રસિદ્ધ થયા. પૂર્વકાળમાં દેવતાઓ અને અસુરો ઘોર યુદ્ધ થયું. એટલામાં દેવકંટક દાનવોથી પરાજિત થઈને બધા દેવતા ક્ષીરસાગરમાં નિવાસ કરનારા શ્રીહરિના શરણમાં ગયા અને બધાને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતા બોલ્યા કે હે દેવ, હે જગન્નાથ, આપનો જય હો. હે પ્રભુ, આપ દૈત્યો અને અસુરોનું માનમર્દન કરનારા છો. આપ જે વરાહ રૂપ ધારણ કરીને આ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, મત્સ્યરૂપે આપ સમુદ્રના જળમાંથી વેદોનો ઉદ્ધાર કર્યો. જ્યારે ક્ષીરસાગરનું મંથન થઈ રહ્યું હતું ત્યારે કુર્મ રૂપ ધારણ કરીને આપે પોતાની પીઠ પર મંદ્રાચલ ઉઠાવ્યો અને લક્ષ્મીજીનો ઉદ્ધાર કર્યો. આપને નમસ્કાર છે. આપ લક્ષ્મીપતિ છો. લક્ષ્મીજીએ તમારો આશ્રય લીધો છે. હે દેવ, આપ દુઃખીજનોના દુઃખને હરનારા છો. આપ વામન રૂપ ધારણ કરીને બલિને બાંધ્ય છો અને વરાહ રૂપ મહાદૈત્ય હિણાક્ષનો વધ કરે છે. આપે
વરાહ રૂપે મહાદૈત્ય હિરણાક્ષનો વધ કર્યો છે. આપે જ ઋષિ રૂપે હિરણ્યકશ્યપનો માર્યા છે. આપ જ સંપૂર્ણ દેવતાઓના મૂળ છો. હે પ્રભુ, આપ મહાદેવ, આપે જ સમસ્ત સંસારનો ઉદ્ધાર કર્યો છે. પાર્વતી આ સ્તોત્ર સાંભળીને કમલનયન ભગવાન વિષ્ણુએ બ્રહ્માદિ દેવતાઓને કહ્યું કે દેવતાઓ, તમે દાનવોનો ભય છોડી દો, હું શીઘ્ર જ તેમનો સંહાર કરીશ. આમ કહીને વિષ્ણુ ભગવાને દેવતાઓની સાથે ત્યાં આવ્યા અને એક ચક્ર દ્વારા પૃથક પૃથક બધા દાનવોનો સંહારનો આરંભ કર્યો. આ જોઈને બધા દાનવો વિકલ થઈને ભાગવા લાગ્યા. પ્રભાસ ક્ષેત્રમાં આવીને તેમણે સમુદ્રનું શરણ લીધું. ભગવાને પોતાના ચક્રથી સર્વ દૈત્યોને સાફ કરી નાખ્યા. તેમનો સંહાર થયા પછી દેવતાઓની, બ્રાહ્મણો તથા તપસ્વીઓની કલ્યાણનું શું? સંસારની વ્યાકુળતા દૂર થઈ અને બધાને ચિત્ત સ્વસ્થ થાય ત્યારે ભગવાન વિષ્ણુનું નામ દૈત્યસૂદન થયું. તેમના દર્શન કરીને મનુષ્ય 7 જન્મો સુધી જળ, અંધ, દરિદ્ર અને દુઃખી થતા નથી. શ્રવણ નક્ષત્રમાં દ્વાદશીનો યુગ બહુ મહા પુણ્યપ્રદ છે તથા રોહિણી નક્ષત્રમાં અષ્ટમીનો સંયોગ ખૂબ જ છે. તે સમયે ભગવાન દૈત્યસૂદનના શયન ઉત્થાપનનો ઉત્સવ થાય છે. તે ઉત્સવ પર દૈત્યસૂદનની સમીપ અને પશુ પક્ષી તથા ત્યાં દેહ ત્યાગ કરીને વૈકુંઠમાં જાય છે. કાર્તિક અને વૈશાખ માસમાં ત્યાં શ્રદ્ધાપૂર્વક 1 મહિનો ઉપવાસ કરવા તેનું અનંતગણ ફળ મળે છે. વિષ્ણુ ક્ષેત્રનો આવો જ પ્રભાવ છે. ત્યાં 1 માસ કે 1 પક્ષ સુધી જે દીપદાન કરે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે. અષાઢ સુદ એકાદશીએ નિરાહાર રહી ભગવાન દૈત્યસૂદને પંચામૃતથી નવડાવી પૂજા કરવી અને નિયમપૂર્વક તેમની સમીપ રહી ચાતુર્માસ વ્યતીત કરે તેના પર ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય છે. જે મનુષ્ય એકાદશી તિથિએ ત્યાં ગીત, નૃત્ય, વાદ્ય તથા દ્રશ્ય અભિનય વગેરે દ્વારા રાત્રે જાગરણ કરે છે તે ભગવાન વિષ્ણુના પરમધામમાં જાય છે, જ્યાંથી પાછું આ સંસારમાં આવવાનું થતું નથી. જેમની રાત્રિ દેવયુક્ત નજીક જાગરણમાં પસાર થઈ રહી છે કે તેઓ સ્વપ્નમાં પણ યમમાર્ગ, યમપુરી, યમદૂત તથા અસીપત્ર વન વગેરે નરકોના દર્શન કરતા નથી. જે એકાદશી ઉપવાસ કરીને દ્વાદશી દિવસે ત્યાં નૈવેદ્ય તુલસી પત્ર ભક્ષણ કરે છે તેની કોટી કોટી હત્યાનો નાશ થઈ જાય છે. પાર્વતી સર્વ પાતકોનો નાશ કરનારા ચક્રતીર્થમાં સ્નાન કરીને ભગવાન દૈત્યસૂદનની સેવા માટે પીળા વસ્ત્ર, ગાય તથા સુવર્ણનું દાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે યોગેશ્વરી દેવીનો મહિમા. મહાદેવજી કહે છે કે પાર્વતી દૈત્યોનો સંહાર કર્યા પછી ભગવાન વિષ્ણુએ જ્યારે પોતાના ચક્રને ધોયું ત્યાં 8 કરોડ તીર્થોનો લાવીને સ્થાપિત કર્યા. તેમાં સુદર્શન શુદ્ધ કરીને તેમને પોતાનું ચક્ર તીર્થ રાખ્યું. ચિત્રરથમાં કુલ 8,80,000 તીર્થો છે. જે મનુષ્ય એકાગ્રચિત્ત થઈને ત્યાં સ્નાન કરે છે તે બધા તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત કરી લે છે. એકાદશીએ સૂર્ય અથવા સૂર્યગ્રહણ સમયે જે તેમાં સ્નાન કરે છે તેને કરોડો યક્ષોનું ફળ છે. પૂર્વ કલ્પમાં આનું નામ કોટી તીર્થ થતું હતું. બીજા કલ્પમાં નિધાન, ત્રીજામાં શતધર અને ચોથામાં ચક્રકીર્તિ અને આની પ્રસિદ્ધિ થઈ. તે વૈષ્ણવ ક્ષેત્રનું પ્રમાણ અડધા કોષનું છે. તેમાં બ્રહ્મહત્યા પ્રવેશ કરી શકતી નથી. તે ક્ષેત્રમાં જઈને જે માસ ઉપવાસી, અગ્નિહોત્રી, પતિવ્રતા સ્ત્રી તથા સ્વધેયપરાયણ તથા યજ્ઞશીલ મનુષ્યો ચાંદ્રાયણ વ્રત વગેરે તપ, તલ, જળથી પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ, એકાગ્રચિત્ત, દ્વિપરાત્ર, ત્રિરાત્ર વ્રત, કુચ્છ, શાંતપન, માસોપવાસ તથા અન્ય કોઈ પુણ્યકર્મ કરે છે તે અન્ય ક્ષેત્ર કરતાં કરોડો ગણું પુણ્યદાયી થાય છે. ચક્રતીર્થથી પૂર્વ દિશામાં મહાયોગી યોગેશ્વરનું સ્થાન છે. પૂર્વકાળમાં મહિષાસુર નામે એક મોટો ભયંકર દૈત્ય હતો. તે ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારો હતો. તેણે 3 લોકને વશ કરી લીધા હતા. એક સમયે બ્રહ્માજી એક મનાસ કન્યા ઉત્પન્ન કરી. પૃથ્વી પર અપ્રતિમ સુંદરી હતી. મનુષ્ય રૂપવતી કન્યાને ઘોર તપસ્યા કરી. એક દિવસ દેવર્ષિ નારદે તે કન્યાને જોઈને મહિપુરના પિતા પાસે ગયા. મહિષાસુરે મુનિનું સ્વાગત કરીને કુશળ મંગળ પૂછીને કહ્યું કે નારદજી, અહીં આવવાનું શું પ્રયોજન છે? કહો. મુનિ બોલ્યા કે મહાદૈત્ય જંબુદ્વીપમાં એક અનુપમ સુંદર કન્યા ઉત્પન્ન થઈ છે. તેનું નામ રૂપ. મેં સ્વર્ગે, મૃત્યુલોક અને પાતાળમાં ન જોયું તે અને ન સાંભળ્યું. મુનિની આ વાત સાંભળીને મહિષાસુર મોટી મોટી સેના સાથે પ્રભાસ ક્ષેત્રમાં ગયા. ત્યાં તેણે કન્યા તપ કરતી હતી. ત્યાં તે અસુર તેની સાથે આ પ્રમાણે પ્રાર્થના કરી કે ભીરુ, તમે મારી પત્ની થઈ જાઓ. આ તપસ્યા તમારી યુવાનીથી વૃદ્ધ છે. એની કોઈ વાત સાંભળીને તે તપસ્વીની હસી પડી. તે જ્યારે હસી ત્યારે તેના મુખમાંથી હજારો ભયંકર સ્ત્રીઓના હાથમાં અસ્ત્ર શસ્ત્ર લઈને નીકળ્યા. તે સ્ત્રીઓ મહિષાસુરની સંપૂર્ણ સેનાનો સંહાર કરી નાખ્યો. આ જોઈને તે દૈત્ય ક્રોધિત થઈને પોતાના શિંગડા બોલાવતો તરત દેવની સામે આવ્યો. તેની સાથે બહુ જોર ભારે કરીને અંતે
પકડાઈ ગયો તેવી શિંગડા પકડીને તેની ઉપર ચડી ગઈ અને પગથી દબાવતા તે ત્રિશૂળથી મારી નાખ્યો. પછી તલવારનું તેનું માથું કાપી મહિષાસુરનો વધ થયો. એ જોઈને દેવતાઓ પ્રસન્ન થઈને પાર્વતી દેવીનું સ્તવન કર્યું. દેવતા બોલ્યા કે હે મહાન સૌભાગ્યશાલિની, હે દેવી તમને નમસ્કાર છે. તમે તો ગંભીરતાને સ્વભાવના છો. તમારી દ્રષ્ટિ એક અત્યંત બંધુકર છે. તેમ છતાં ન્યાયપથ પર સ્થિત રહો છો. તમે ઉત્તમ સિદ્ધોની અધીશ્વરી છો. તમારામાં 3 નેત્ર છે અને બધી બાજુ મુખ છે. વિદ્યા અને અવિદ્યા તમારા સ્વરૂપ છે. તમે જયા, વિજયા અને જપનીય મંત્ર સ્વરૂપા છો. હે મહિષાસુર મર્દન કરનારા દેવી, તમે સર્વત્ર વ્યાપક સમસ્ત વિદ્યાઓના સ્વામિની અને વિશ્વરૂપા છો. તમને નમસ્કાર છે. તમે શોક પર ધ્રુવ સ્વરૂપા છો. તમને નમસ્કાર છે. પદ્મપત્ર જેવા વિશાળ નેત્રવાળા દેવી, તમે શુદ્ધ સત્વગુણમાં સ્થિત છો. વ્રતપરાયણ છો. તમે જ પ્રચંડ રૂપ ધારણ કરનારી વિભાવરી છો. તમને નમસ્કાર છે. રુદ્ધિ સિદ્ધિ આપનારા દેવી, તમે કાલ મૃત્યુ પ્રલય તાંડવ કરનારી છો. ધૃતિ ધૈર્ય તમને વિશેષ પ્રિય છે. તમે જ શાંકરી, બ્રાહ્મણી અને બ્રાહ્મી છો. સંપૂર્ણ દેવતાઓથી વંદિત દેવી, તમને નમસ્કાર છે. તમારા હાથોમાં ઘંટા અને મૂળ શોભી રહ્યા છે. તમે મહિષ દાનવોનો વધ કરનારી છો. તમારું રૂપ બહુ ભયંકર છે.